ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 200થી વધુ પોલીસ જવાનો સાયકલ રેલીમાં જોડાયા હતા। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત થરાદ ડિવિઝન તથા થરાદ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી થરાદ પોલીસ સ્ટેશનથી પ્રારંભ થઈ લુણાવ નકળંગ ધામ ખાતે પહોંચી હતી। રેલીનો હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ ફિટનેસ માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો હતો। પોલીસ અધિકારીઓ, સ્ટાફ અને સ્થાનિક લોકોના સહયોગથી યોજાયેલી આ રેલીમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અને આ યુવા શક્તિ બરોબર પોતે તંદુરસ્ત રહે અને આપણા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં આપ જાણો છો ચાલે છે। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી, અમારા આઈજીપી શ્રી, અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે। અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થાય, જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે, તંદુરસ્ત રહેશે। સાથે સાથે અમે યુવાનોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ના કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે। તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો। અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે 2028માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે। ભારત માતાની જય।